બોરવેલમાં ઇન્દિરાને 60 ફૂટ સુધી લાવવામાં સફળતા મળી, તો પાછી કેવી રીતે 490 ફૂટ જતી રહી? ચાલો વિગતવાર જોઈએ. ગઈકાલે સોમવારે વહેલી સવારે કચ્છના કંઢેરાઈ ગામમાં એક યુવતી બોરવેલમાં પડી ગઈ હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને અત્યારે 29 કલાક કરતાં વધુ સમય વીતી ગયો છે, છતાંય આ યુવતીને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. હજુ સુધી બોરવેલમાં ફસાયેલી યુવતીને બહાર કાઢી શકાઈ નથી. રેસ્ક્યુ ઓપરેશનમાં સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ, ગાંધીનગરની ટીમ ઉપરાંત NDRF અને આર્મી સહિત ટીમની મદદ લેવામાં આવી રહી છે. જોકે આ અંગે મહત્વની અપડેટ સામે આવી છે. આજે મંગળવારે સવારે 10:30 વાગ્યા સુધી, એટલે કે ઘટના બની ત્યારથી ગણીએ તો 29 કલાક જેટલો સમય વીતી ગયો છે. રેસ્ક્યુ ટીમો દ્વારા સતત તેને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવામાં એવી માહિતી મળી રહી છે કે 500 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલી યુવતી ઇન્દિરાને હૂક વડે બહાર કાઢવામાં આવી રહી હતી. તેણે રાત્રે 60 ફૂટ સુધી લાવવામાં સફળતા મળી હતી, પરંતુ હૂક છૂટી જતાં યુવતી 490 ફૂટ ફસાઈ ગઈ હતી. બોરવેલમાં યુવતીને ઓક્સિજન મળી રહે તેની વ્યવસ્થા કરાઈ હતી. બોરવેલ પાસે 6 ઓક્સિજન બાટલા મંગાવ્યા હતા. બોરવેલમાં કેમેરા મોકલી ઇન્દિરાની શોધ કરાઈ હતી. હવે આગળ શું થશે, શું ઇન્દિરા સહી સલામત બારી નીકળી જશે, એની અપડેટ મેળવવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો.